સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગણેશજીની પ્રતિમા પર અજાણ્યા ઈસમો દ્વારા પથ્થરમારો કરાતા વાતાવરણ તંગ બન્યું હતું। ત્યારે લોકોના ટોળે ટોળા એકત્રિત થઈ ગયા હતા અને પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મામલો થાળે પાડ્યો હતો। ત્યારે પોલીસની તોફાનીઓ સામે કડક કાર્યવાહીની ખાતરી આપવામાં આવી હતી અને પોલીસે પણ બંને સમુદાયના લોકોને શાંતિ રાખવા માટે અપીલ કરી હતી। ત્યારે પથ્થરમારો કરનારા કોઈ પણ તોફાની તત્વોને છોડવામાં નહીં આવશે તેવું કાંતિભાઈ બલર દ્વારા ખાતરી આપવામાં આવી હતી। ત્યારે ગતરોજ સૈયદપુરા વિસ્તારમાં બનેલી ઘટનામાં રાત્રિના 1 કલાકે સુરત પોલીસ દ્વારા સંપૂર્ણપણે કાબુ મેળવી લેવાયો હતો અને હાલ સુરત પોલીસનું સતત કોમ્બિંગ અને પેટ્રોલિંગ સતત યથાવત છે। તો સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત અને તેમની ટીમ પણ ઘટનાની જાણ થતાં ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા। તો સૈયદપુરા વિસ્તારમાં બનેલી ઘટના બાદ સામસામે ટોળા આવી જતા પથ્થરમારો થયો હતો। જો કે તે બાદ પોલીસ દ્વારા સતત એક્શન હાથ ધર્યા હતા અને તોફાની તત્વોને ડિટેન કરવામાં આવ્યા હતા। તો બીજી તરફ જે પંડાલમાં પથ્થરમારો થયો હતો ત્યાં ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ પહોંચી ગયા હતા અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આરતી ઉતારી હતી। તો અડધી રાત્રે ગણપતિ બાપ્પા મોરયા અને જય શ્રી રામના નારા લાગ્યા હતા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સમગ્ર વિસ્તારમાં ગોઠવી દેવાયો હતો અને હજુ પણ પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન યથાવત છે। તો જે કોઈ લોકો પણ આ ઘટનામાં સંડોવાયેલા હશે તે તમામ લોકો સામે દાખલા સ્વરૂપ કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે।